બધાને જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો વરસાદ જે આવવાનું મોસમ થઈ ગયું છે, એટલે ચોમાસું શરૂ થઈ ગયું છે, તો ચોમાસામાં ભજીયા ખાવાની બહુ મજા આવે. તો આજે હું બનાવું છું સ્ટીક ઓનિયન ભજીયા. તો કેવી રીતે બનાવતે જોજો, ઘરે જરૂર ટ્રાય કરજો. તો હાલો આપણે સ્ટાર્ટ કરી નાખીએ. તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. અને તમે કેમ સબસ્ક્રાઈબ ન કરતા? તો આપણે ડુંગળી લીધી છે, તો આપણે પેલા એના ફોતરા ઉખડી નાખશું. તો આ ડુંગળીને હવે છે આપણે ગોળ ગોળ કાપી નાખશું, જો આવી રીતે. થોડીક જાડી રાખજો. જો તો આ સકડા છે ને એક સાઈડ, તો જો આને આવી રીતે કરવાની છે. તો આવી રીતે જો, તો બધી ડુંગળી આવી રીતે કરી નાખશું. તો આપણે હવે સડાયું બનાવશું, તેને માટે જો ચણાનો લોટ લીધો છે, તો હવે નાખી દઈશું. હવે મીઠું નાખી દઈશું. બહુ ખારા ન થઈ જાય, ધ્યાન રાખજો. હવે પાણી નાખી દઈશું. મીડિયમ આપણે રાખવાનું છે, બહુ જાડો નહીં, બહુ પતળો નહીં. હવે આને મિક્સ કરી નાખશું. તો આપણે હવે તેલ ગરમ મૂકી દઈશું. હવે તેલ નાખી દઈશું. હવે તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આ પહેલેથી આપણે જે તૈયાર રાખેલ છે તેને હવે આ સડાઈમાં બોળી નાખશું. આપણે કડક મરચ નાખી દઈશું, જેથી કરી તીખા થાય છે. હવે આને મિક્સ કરી નાખશું. તો તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે આમાં બોળી નાખ્યા છે, હવે આમાં નાખી દઈશું. અને સારી રીતે તળવી દઈશું. તો સારી રીતે સડી ગયા છે, જો. તો હવે કાઢી લેશું. તો આપણે સાદા ભજીયા બનાવવાનું છે, જે બધાને ઘરે બનતા જ હોય છે. તો તે માટે જો મરચાં, બટેકું અને ડુંગળી લીધી છે, તો હવે આપણે મોળી નાખવી. તો પેલા મરચાં મોળી નાખશું. હાલો આપણે ડુંગળી મોળી નાખી. ઝીણી ઝીણી મોળવાની છે. તો મરચાં મોળાઈ ગયા છે, તો હવે આપણે બટેકાની સાલ ઉખડીને સુધારી નાખશું. તો મરચાં અને ડુંગળી મોળાઈ ગયું છે, તો આપણે બટેકાની સાલ ઉખડી નાખી છે. તો હવે આ બટેકાને ખમણી નાખશું. તો બટેકો ખમણાઈ ગયું છે, તો આમાં સ્ટાર્ચ રહેલી હોય એટલે આપણે આને ધોઈ નાખશું, જેથી સ્ટાર્ચ દૂર થઈ જાય. તો આપણે હવે હળિયું બનાવવાનું છે, તો પહેલાં હળિયું જરાક વધીથી રાખવાનું છે, આમનામ એને નાખી નથી દેવાનું. તો આપણે એમાં થોડોક બેસનનો લોટ નાખી દઈશું. આ સળિયું છે ને એ અલગ રીતે બનાવશે, આમાં મરચાં ને એનો બધાનો યુઝ કરવાનો છે. આપણે મરચાં નાખી દઈશું. આ બટેટું ખમણ્યું છે તે નાખી દઈશું. ડુંગળી નાખી દઈશું. તો આપણે થોડાક અજમા લીધા છે તે નાખી દઈશું. થોડુંક મીઠું નાખી દઈશું. થોડુંક લાલ મરચું નાખી દઈશું આપણે. તો હવે પાણી નાખીને પછી સારી રીતે મિક્સ કરી નાખશું. હવે સારી રીતે મિક્સ કરી નાખીશું. થોડાક આપણે સોડા નાખી દઈશું.
તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે ભજીયા પાડવા માંડીશું. નાના નાના પાડીશું, બહુ મોટા નહીં પાડી. હવે આને સારી રીતે સડવા દઈશું. તો આપણે ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે. તો હાલો બધા ભજીયા ખાવા. તો ટેસ્ટ લેવી કેવો બને કે કેવો નહીં. તો જેનું બેન ટેસ્ટ લે છે. હવે ખુશી બેન મસ્ત. હવે હું લઈ લો. મસ્ત. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. બાય બાય.